નમસ્કાર મિત્રો, વ્યાસપ્રેમી અંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 29/6/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર કરતો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જીવન પરથી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિનું શુભાશુભ ફળ જોઈ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે નીજ જેઠ સુધી પૂર્ણિમા તિથિ છે, જેને વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજે સોમવાર અને પૂનમની પવિત્ર તિથિ અને વટ સાવિત્રી વ્રતનો અદ્ભુત એવો સંયોગ છે. આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે વડલાના વૃક્ષની પૂજા અર્ચના કરશે. અને સોમવાર અને પૂનમનો આ ત્રિવેણી સંગમ ભગવાન શિવ અને માતા પાર્વતી તેમજ ચંદ્રદેવની કૃપા મેળવવા માટે આજનો ઉત્તમ અને સારો એવો સર્વોત્તમ દિવસ છે. પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં અને નોકરીના સ્થળે નવી નવી યોજનાઓ અને આયોજનો જે કાંઈ કરશો એ સારી રીતે તમારા આજે આગળ વધશે. તેમજ સોમવાર અને આજે પૂનમના પ્રભાવથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ મળશે, જેમજ માનસિક ઉત્સાહ પણ તમારો આજે સારો એવો રહી શકે છે. આજે તમારે જે કાંઈ અટકેલા કાર્યો હશે એ સારી રીતે એમાં ગતિ આવશે અને તે પૂરા થશે. તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બળવું તો વૃષભ રાશિ વાળા માટે આજે તમને આર્થિક ક્ષેત્રે પ્રગતિ અને સ્થિરતા સારી રીતે જોવા મળશે. તેમજ પરિવારના સભ્યો સાથે તમારા સારો સુમેળ પણ વધશે. તેમજ ખાસ કરીને સ્ત્રી પક્ષ તરફથી પણ તમને કોઈ આકસ્મિક લાભ કે સહયોગ પણ સારો આજે મળી શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છાઘાત મિથુન રાશિ વાળા માટે કે આજે તમને બૌદ્ધિક ચર્ચા જે કઈ કરશો તો બૌદ્ધિક ચર્ચાઓ અને વેપારમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમારા વાણીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા કામો છે તે આજે સારી રીતે સરળ બનશે. મિત્રો સાથેની મુલાકાત પણ તમારે આજે સારી એવી સુખદ અને ફાયદાકારક રહી શકે છે. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આ રાશિના સ્વામી ચંદ્રદેવની તિથિ એટલે કે પૂનમ હોવાથી તમને આજ સારી રીતે માનસિક હળવાશ અનુભવશો. તેમજ શાંતિ અને પરમ એવા સંતોષનો તમને સારો એવો આજે અનુભવ કરી શકશો. આજે તમારા માતાનો પણ તમને પૂર્ણ સહયોગ મળશે. તેમજ આશીર્વાદ પણ તમારી માતાના સારા એવા મળી શકે છે, કેમ કે ચંદ્ર છે એ સારી એવી રીતે મનનો કારક ગણવામાં આવે છે. મન એટલે માતા, એટલે માતાના પણ તમારા ઉપર સારા એવા આશીર્વાદ તેને મળી શકે છે. કર્ક રાશિ વાળા માટેનું શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ સામાજિક ક્ષેત્રે પણ તમારી સારી પ્રતિષ્ઠા અને તમારા વર્ગમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. ખાસ કરીને આજે નોકરીમાં પણ તમારા સહકર્મીઓ અને વડીલોનો પણ તમને સારો સાથ અને સહયોગ મળી શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જે કઈ છે એ આવકના સ્ત્રોત આજે જળવાઈ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધી શકે છે. ખાસ કરીને ધાર્મિક અને પરોપકારના કાર્યો પાછળ આજે તમારો થોડો ખર્ચો થઈ શકે છે, જેથી ધાર્મિક કાર્ય પાછળ તમે આજે થોડો ખર્ચો કરી શકો છો. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ, તુલા રાશિમાં રતક. તુલા રાશિ વાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં મધુરતા અને નિકટતા આવશે. કે સારી રીતે આજે તમને વટ સાવિત્રી વ્રતના પ્રભાવથી
તમને પારિવારિક રીતે સુખ પણ સારું એવું વધી શકે છે. તેમજ ભાગીદારીના વ્યવસાયમાં પણ આજ તમને સારો એવો નાણાકીય લાભ અને ફાયદો તેમાં થઈ શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં તો વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમારું વર્ચસ્વ વધી શકે છે. ખાસ કરીને હિંમત અને પરાક્રમથી જે તમે અઘરા વહીવટ કે સરકારી કાર્યો હશે એ અઘરા વહીવટ કે સરકારી કાર્યો તમે આજે પાર પાડી શકશો. તેમજ આજે તમારો શારીરિક રીતે સ્વાસ્થ્ય પણ આજે સારું રહી શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકાર કાર્યમાં સારી રીતે તમારી રુચિ વધી શકશે એટલે તમારો એમાં રસ વધશે. આજે તમારી આર્થિક સ્થિતિ હશે એ આર્થિક સ્થિતિ પણ સારી એવી રીતે મજબૂત બનશે. તેમજ વડીલોના આશીર્વાદથી અને માર્ગદર્શન તમને આજે સારી એવી રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારી તમને સારી એવી રીતે આજે મળી શકે છે. જે નવી જવાબદારી તમને મળશે. ખાસ કરીને સામાજિક તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. તેમજ આજે પ્રોપર્ટી કે જમીન સંબંધિત તમારા જે કાંઈ જૂના પ્રશ્નો છે એ તમારા જૂના પ્રશ્નો સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમાં તમને સારો એવો લાભ અને ફાયદો પણ થઈ શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચનું બજેટ જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે જેથી વધી ન શકે. આજે બિનજરૂરી ચર્ચાઓ કે જે કઈ વિવાદો છે એ વિવાદોથી આજે તમારે દૂર રહેવું તમારા માટે હિતાવહ છે જેથી બોલાચાલી ન થઈ શકે. ખાસ કરીને આધ્યાત્મિક શાંતિમાં તમારો દિવસ આજે સારો એવો વીતી શકે છે. તેમાં તમારો સમય તમે પસાર કરો તો તમારા માટે ઉત્તમ અને આજે સારું રહી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યોમાં સફળતા મળતા તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ આવકના નવા સાધનો જે કઈ કરશો એ નવા સાધનો તમને આજે સારી રીતે પ્રાપ્ત થવાના પણ સારા એવા યોગો છે. ખાસ કરીને મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ કોઈ તમને સારી એવી રીતે ભેટ અથવા સારી એવી સોગાદ તમને આજે મળી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજનો વિશેષ ઉપાય જોઈએ તો કે વટ સાવિત્રી પૂર્ણિમા છે. આજે પૂનમ અને સોમવાર હોવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પૂજા કરવી અને શિવલિંગ પર જલ તથા કાચું દૂધ અર્પણ કરવું સારું ઉત્તમ ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ઘરમાં સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યવતી માટે ભગવાન સત્યનારાયણની કથા કરવી તથા શ્રવણ કરવું અતિ ઉત્તમ રહી શકે છે. એટલે કે આપણે વાંચીને આપણે બેઠી સત્યનારાયણની કથા તથા મૌખિક પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. પૂનમ હોવાથી તે સારું એવું સુખ સમૃદ્ધિની ઘરમાં પ્રાપ્તિ થાય છે. ત્રીજું સાંજે ચંદ્રદેવના ઉદય સમયે તેમને દૂધ અને જલનું અર્ધ્ય આપવું જેનાથી આપણી માનસિક શાંતિ મળી શકે છે. જે કાંઈ માનસિક તણાવ છે એ માનસિક તણાવ આપણા દૂર થાય છે અને ચંદ્રદેવની આપણે સારી એવી બલ પ્રાપ્ત થાય છે, કૃપા પ્રાપ્ત થાય છે. આજે ઉનાળાની ખાસ ઋતુ છે. કહું છું કે ઋતુ હોવાથી તરસ્યા લોકો માટે ઠંડા પાણી શરબત જલની વ્યવસ્થા કરવી જે કોઈ વ્યવસ્થા કરવું તેને પણ મદદ કરવી અથવા પક્ષીઓ માટે અગાસી ઉપર ઠંડા પાણીના કુંડા પાત્ર ભરવા એ અક્ષય પુણ્યની પ્રાપ્તિ આપણને કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ ઘડી આધારિત થતી કંઈક અલગ હોઈ શકે છે. જેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 29/6/2026
સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 29/6/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી પૂર્ણિમા તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:07 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:36 તિથિ જોઈએ તો આજે તિથિ છે પૂર્ણિમા તિથિ 29:26 સુધી. ત્યારબાદ પડવો એટલે કે એકમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર 28:03 સુધી. ત્યારબાદ પૂર્વાષાઢ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્લ યોગ 14:26 સુધી. ત્યારબાદ બ્રહ્મ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 16:16 સુધી. ત્યારબાદ બહુ કરણ 29:26 સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધનુ રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.